સાહેબે ચટાકિયા ખૂબ થઈ ગયા છે હમણાં. એટલે અમે એકલા ખાઓ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, લલિત અને પિંસુ તો સૂતા છે. ગુડ મોર્નિંગ સાહેબ. ઉઠો ઉઠો, ચલો આજ તો વહેલા ઉઠો. હો, બહુ ઊંઘ્યા. આજ તો મને ઊંઘ જ નહીં આવતી. કાલ આખો દાડો ઊંઘીને એટલે. પિંસુ ઉઠો બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ઉઠો બેટા. એનો તો બંને જણા સૂતા જ. હવે આપણે એમને ઉઠાડી અને ચા મૂકી દઈએ. અંશુ તો ગયો છે સ્કૂલે અને આજે એનું છે લાસ્ટ પેપર, એટલે એને વેકેશન એટલે બંકો આજ તો રાજીના રેડ થઈને આવવાનો છે, કેમ કે હમણાંથી તો વાંચવાનું બહુ એને ટેન્શન હતું. હવે આજથી પરીક્ષા પૂરી એટલે વેકેશન એટલે મજા મજા ને મજા. પિન્સુને તમારા વેકેશન પડી ગયું છે. તો બસ મિત્રો, વિડીયોમાં બન્યા રહો આગળ અને જોતા રહો અમારો બ્લોગ. તો ગાઈઝ, આપણે સવારમાં એક કામ નવું લઈ લીધું છે હાથમાં. ઘણા દિવસ પહેલાં આપણે ટામેટાનો સોસ બનાવ્યો તો કાલ લલિત પાછા ટામેટા લઈને આવ્યા છે અને આપણે ટામેટાનો સોસ આજે ફરી બનાવવાનો છે. જો સરસ મજાના ટામેટા લઈને આવ્યા છે અને ટામેટાનો સોસ બનાવવા માટે આવા જે મોટા ટામેટા હોય એનો જ યુઝ થાય, એટલે ખાટો ના બને ટામેટાનો સોસ અને ખાંડની ઓછી જરૂર પડે. તો ટામેટાનો સોસ બનાવવાનો છે, કેમ કે ગરમી પછી બપોરે બહુ વધી જાય, એટલે અત્યારે એ રહ્યું કામ હાથમાં લઈ લઈ. આ બાફા મૂકીશ એટલી વાર હું કપડાં નહીં ધોઈ દઈશ, એટલે ટામેટાને પહેલાં બાફા મૂકી દઈએ. શું કરો ઉપર ચડી? હા, શું કરો? આવું શું હુજ્યું અત્યારે તમે? પણ એને વાયરથી ફિટ કરી દો, ઉપર તાર પડ્યા હશે. એ માળો એક દોરીમાં ના રહે. ચકલી માળો કરે અંદર ભરે પેલું એ ઘાસને, એટલે એક બાજુથી નમી જાય. જો એ બે બાજુ ઓલા લેલા રહે ને, એમાં તાર ભસાઈ અને આખો વેટી દો એ ડાળાને. તો ગાઈઝ, આપણા ટમાટા થઈ ગયા છે બોઇલ થઈને રેડી, અને હવે આને ઠરવા દઈશું. થોડી વાર પછી કરીશું, પણ એ પહેલાં આપણે ખીચડી વઘારી દીધી છે. અંશુ આવી ગઈ છે ઘરે અને આને પણ લાગી છે ભૂખ. તો અત્યારમાં તો બહુ લેફ્ટ રાઈટ થઈ ગઈ છે અમારી, કેમ કે આ બધું કામ હાથમાં લીધું ને એક બાજુ આવ્યું પાણી, એટલે પાણીને મોટર વગર તો આવતું નથી આપણે, એટલે પાણી પણ ભરી લીધું. કપડાં ધોવાઈ ગયા, હજુ ઘરનું બધું કામ બાકી છે. ખાલી ખીચડી વઘારી છે નાસ્તા માટે. તો પહેલાં કામ કરીશું, પહેલાં નાસ્તો આપી દઈશું છોકરાને. હું એક બાજુ કામ કરતી રહીશ અને પછી રસોઈ કરીશું આપણે. બા એટલે છે ને, બાના બે પેલા ખાવા બનાવો. બા હોય ને ભાઈ, અને બા ના, પણ તમે હવે ખાવા બનાવો ને. અમે ખાવા બનાવી દીધું છે. બનાવી છે દાળ અને રોટલી બનાવી છે. રોટલો ખીચડી ખેલ આપણે વહેલો કરી દીધો છે, તો રોટલી કરીશું. રાઈસ બનાવી છે આપણે દાળ અને રોટલી, અને સાથે સાથે આપણે ટામેટાનો સોસ પણ બનાવે છે. તો ટામેટા મૂકી દીધા છે બાફીને. ઠંડા થાય પછી આપણે કરવું પડશે, એટલે લગભગ સાંજ પડી જશે. તો વિડીયોમાં જોતા રહેજો. આગળ હું તમને બતાવીશ સોસની આખી રેસીપી, અને ઘરે બનાવેલો એટલો મસ્ત. ના ધોયેલું બેટા વાળવાનું છે. આ પ્રિન્સ કુમાર આજ મદદ કરે છે, હેલ્પ કરે છે, કપડાં વાળે છે. મારો દીકરો શીખી ગયો છે, એને વાળે મસ્ત કપડાં. તમે શીખો અંશુભાઈ. આમ બધું ગમે. તમે કોઈ આવડતું નહીં. તમે ખાવા બનાવજો પહેલા, ભૂખ લાગી. બસ બીજું કોઈ આવડતું નહીં. ખાવું એ. ચલો એડો હું રોટલી બનાવી જા, તું થાળીઓ રેડી કર. ચાલ. સો ગાઈસ, પડી ગઈ છે સાંજ અને બપોર જમીન સૂઈ ગયા હતા, અને આપણે ટામેટાના સોસનું કામ એમને એમ પડ્યું હતું. તો અત્યારે પાછું એ કામ હાથમાં લીધું છે. લલિત જો ક્રશ કરીને આપે છે આપણને આ ટામેટા. બોઇલ કરી મૂકી દીધા, બરોબર એકદમ ઠંડા થઈ ગયા છે. એની પ્યુરી કાઢી આના બીજ અને છોતરા અલગ થઈ જાય, એટલે જો આગળ એણીથી ગળી પછી કરીશું. તમે પીસી નાખો, હું કરી આપું એ હેડો. તો ગાઈસ, ટામેટાની પ્યુરી આપણી રેડી થઈ ગઈ છે, અને હવે આપણે આને ઉકાળીશું અંદર મસાલા નાખીને.
તો ગાઈઝ આપણો સોસ છે એમાં મસાલા નાખી દીધા છે આપણે, તેજ પત્તા, લવિંગ અને તજ, આટલી 3 વસ્તુને કાળા મરી, આટલું નાખીને આલું ઉકળવા દીધું છે અને થોડું સહેજ ઠીક થાય પછી અંદર ખાંડ નાખીશું અને વિનેગર એડ કરીશું એટલે આપણો સોસ રહ્યો એકદમ આનો કલર ચેન્જ થઈ જાય એટલે રેડી થઈ જશે. તો ગાઈઝ અહીંયા કેરીના રસનું આયોજન થાય છે. કાલે લઈને આવ્યા હતા કેરી અને આજે રસ બનાવે છે સાહેબ. સાહેબે ચટાકિયા ખૂબ થઈ ગયા છે હમણાં. એટલે અમે એકલા ખાઓ. તો લઈ લઈને હેડ્યા ખાશે તો બધાએ લાયા પછી તો ખાવું જ પડે ને. થોડી કાચી નહીં લાગતી કેરી? સીઝનનું દરેક ફ્રૂટ ખાવાનું. થોડી હજુ કાચા જેવી લાગે. એ ગોટલા આવશે મત ઘસીને ના કરો સાહેબ. તો ગાઈઝ અહીંયા આપણો ટામેટાનો સોસ બનીને રેડી છે. લગભગ 1 કલાક થયો સોસ બનતા અને આટલે સુધી હતો. લગભગ અડધો થઈ ગયો હશે અને કલર એકદમ ઓરિજિનલ છે. આમાં આપણે કોઈ ફૂડ કલર નાખ્યો નથી. ટામેટાનો ઓરિજિનલ કલર છે. તો સોસ બનાવતા હતા એક બાજુ અને એક બાજુ આપણી રોટલી અને શાક પણ રેડી થઈ ગયું છે. શાક બને છે બટાકાનું અને કેરીનો રસ છે અને રોટલી છે. જો ગરમી કેટલી છે મિત્રો, તો એ આપણે કામ તો કરવું જ પડે. અને સોસ બનાવતા આજ બહુ વાર થઈ, લગભગ 1 કલાક જેટલો ટાઈમ એમાં જતો રહે એટલે સાથે સાથે રસોઈ પણ બનાવી દીધી. તો બંને કામ સાથે થઈ ગયા. હા, મોઢું જોવા કે અહીંયાનું ફોન નહીં આલ્યો ને ટીવી જોવા નહીં મળતું એટલે લો તો નહીં ખવાજ. તો ગાઈઝ આપણું જમવાનું રેડી છે. બટાકાનું શાક, કેરીનો રસ અને રોટલી. તો આવી જાઓ મિત્રો જમવા માટે. ગરમી બહુ પડે છે પણ ખાવું તો પડે. આવી જાઓ મિત્રો જમવા. તો ગાઈ છોકરાઓને બધા સૂઈ ગયા છે અને આ તો વાતો કરવા બેસી રહ્યા. અમારે એક દાદી સાસુ આવ્યા હતા, તેમની જોડે વાતો કરવા બેસી રહ્યા. તો બહુ લેટ થઈ ગયું છે, લગભગ રાતના વાગ્યા છે 1. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.